નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ પંથકના વડાલ ઈસાપુર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના હાલ બેહાલ જોવા મળી રહેલ છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગતના આ રસ્તા ઉપર પેચવર્કના બહાને ફક્ત કાંકરીઓ પાથરી દેવામાં આવી છે, જેને લઈને વાહન પસાર કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે. આ 6 કિલોમીટરનો માર્ગ છે, જેમાં 2 કિલોમીટરનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહેલ છે અને તેમાં પેચવર્કના બહાને ફક્ત કાંકરીઓ જોવા મળી રહેલ છે. આ વિશે અહીંના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવેલ હતું કે આ માર્ગ પરથી વડાલ, કાથરોટા, ઈશાપુર, બલિયાવડ સહિતના ગામના લોકો પસાર થતા હોય છે, જેને આ ખરાબ માર્ગને લઈને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ માંગ કરી હતી કે સત્વરે આ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે. બીજી તરફ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેમને આ બાબતે માર્ગ મકાનના જવાબદાર અધિકારીને સૂચન આપેલ છે. ઉપરાંત સત્વરે આ માર્ગનું યોગ્ય સમારકામ થાય તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા તેમને ખાતરી અપાઈ છે. ચોમાસા પૂર્વેના રસ્તાના હાલ બેહાલ. માર્ગ મકાન વિભાગ સમક્ષ રજૂઆત કરાઈ છે. રીબડિયા. હું રાકેશભાઈ, આ વડાલથી ઈસાપુર ગ્રામ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ છે અને જેમાં આ ચોમાસા પહેલાનો આ રોડ અતિ બિસ્માર છે. અત્યારે તો આની હાલત અત્યંત દયનીય છે કે જે બહુ જ ખરાબ છે. અહીંથી 4 ગામની અવર જવર છે: કાથરોટા, ઈસાપુર, વડાલ, બલિયાવડ, હળમતિયા. આ 4 ગામની રોજ અમારે વડાલથી ઈસાપુર સુધીની અવર જવર છે અને આ રોડ દિવાળી તો ઠીક, આ દેવ દિવાળી વહી ગયા પછી પણ તંત્ર કાંઈ ધ્યાનમાં લેતું નથી. અહીંયા પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે, જે કાંઈ પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે પણ આમાં કાંકરી પાથરીને તંત્રએ રોડ બી દીધેલ છે. તો આ અમારી માંગ છે કે તાત્કાલિક આમાં પેચવર્ક થાય અને જે ભારે વાહનો ચાલે છે નીતિ નિયમો વિરુદ્ધ, તે નીતિ નિયમ સહિત ચાલે એ અમારી કાથરોટા પ્રજાજનોની અને આજુબાજુના જે 4 ગામના પ્રજાજનોની છે એ માંગ છે. કાથરોટા ઈસાપુર રોડની મને રજૂઆત મળી છે અને મેં એના વિડીયો જોયા છે કે માર્ગ મકાન પંચાયત વિભાગે જે રિપેરિંગ કર્યું છે એમાં પથરા ઉડે છે અને એનાથી લોકો બહુ ખૂબ હેરાન થાય છે. ત્યારે મેં આજે જ જાણ કરી છે અધિકારીની એક્શનને અને એના અધિકારીઓને કે ભાઈ તમે તાત્કાલિક ધોરણે આ રોડને રીસર્ફેસ માટે જે કાંઈ મંજૂરી લાવવાની હોય, જોબ નંબર લાવો, એના પણ પ્રયત્ન કરો અને જે અત્યારે જે પેચ વર્ક કરવાના છે, પેચ પત્તા ડામરથી થાય અને લોકો હેરાન ન થાય, તાત્કાલિક રિપેરિંગ થાય એવી મેં એને રજૂઆત કરી છે અને એમાં હું પૂરતું ધ્યાન પણ આપતો રહીશ.